નમસ્કાર મિત્રો, કેરિયર ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જીપીએસસી, જીએસએસબી, ટેટ, એચટેટ તેમજ ગુજરાત બહારની એટલે કે કેન્દ્ર સરકારની આઈબીપીએસ જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો માટે એક તદ્દન નવા અભિગમ સાથેની ચેનલ કેરિયર ગુજરાત આપની સમક્ષ લઈને આજે ઉપસ્થિત થયો છું. તો પહેલી શરૂઆત આપણે વર્તમાન પ્રવાહોથી કરીશું. તો વર્તમાન પ્રવાહ વિશેનો પહેલો વિડીયો હું આપની સમક્ષ લઈને આવ્યો છું. તો મે 2017નું જે ફર્સ્ટ વીક એટલે કે 1/5 થી 8/5 2017 સુધીના વર્તમાન પ્રવાહો આપણે અહીંયા એમસીક્યુ સ્વરૂપે જોઈશું. મિત્રો, વર્તમાન પ્રવાહોની આમ તો ઘણી બધી ચેનલ યુટ્યુબ પર છે, પરંતુ એ જે સ્વરૂપમાં છે તે જલ્દી યાદ નથી રહેતું. તો અહીંયા એમસીક્યુ સ્વરૂપે જ્યારે તમે જોશો ત્યારે બહુ સરળતાથી યાદ રહી જશે. આ મારો પોતાનો અનુભવ છે. તો એ પ્રમાણે આપની સમક્ષ હું લઈને આવ્યો છું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. તો પ્રથમ પ્રશ્ન છે કે ફોર્મ્યુલા ઈ રેસ કાર ચલાવનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે: શહેનાઝ, મુમતાઝ, ગુલ પનાગ, શબનમ. તો મિત્રો, સાચો જવાબ છે સી, ગુલ પનાગ. સી, ગુલ પનાગ. તો મિત્રો, અહીંયા ફોટોમાં આપ જોઈ શકો છો, ગુલ પનાગ એક અભિનેત્રી છે. અને સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે આ અભિનેત્રીને મિસ યુનિવર્સ એકવાર મળેલું છે. તેમજ હેલો મૂવી તમે જોયું હશે કદાચ, તો એમાં પણ એને અભિનય આપેલો છે અને એવી ઘણી ફિલ્મોમાં એને અભિનય આપેલો છે. હવે નેક્સ્ટ છે રાષ્ટ્રીય બાળ મજૂરી વિરોધી દિન ક્યારે ઉજવવામાં આવ્યો? તો અહીંયા જે ઓપ્શન આપે છે 26 એપ્રિલ, 28 એપ્રિલ, 30 એપ્રિલ, 27 એપ્રિલ. તો મિત્રો કહેશો કે સાચો જવાબ છે 30 એપ્રિલ. બસ, આમાં કોઈ અન્ય માહિતી યાદ રાખવાની જરૂર નથી. 30 એપ્રિલ રાષ્ટ્રીય બાળ મજૂરી વિરોધી દિન અથવા તો વર્લ્ડ એન્ટી ચાઇલ્ડ લેબર ડે. પછી છે નેક્સ્ટ, વિશ્વ શ્રમ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પણ મે મહિનાની 1 તારીખ એટલે કે 1 મે, જે આપણો ગુજરાતનો સ્થાપના દિવસ છે અથવા તો આપણે ગુજરાત ગૌરવ દિન તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયા સાચો જવાબ છે 1 મે ના દિવસે વિશ્વ શ્રમ દિન અથવા વર્લ્ડ લેબર ડે ઉજવવામાં આવે છે, જે કંપનીના વર્કર તેમજ અન્ય શ્રમિકો માટેનો આ એક દિવસ છે. ત્યારબાદ નેક્સ્ટ છે 1 મે 2017થી રિયલ એસ્ટેટને લગતો કયો કાયદો અમલમાં આવ્યો? તો હમણાં તાજેતરમાં તમે ન્યૂઝમાં બહુ જોતા હશો કે રેરા એક્ટ. ઓકે, રેરા એક્ટ મીન્સ શું છે? તો રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2016. તો આ એક્ટ હેઠળ જે આપણી કેન્દ્ર સરકાર છે, તો એને જે બિલ્ડરો બેફામ જે લૂંટ ચલાવે છે અત્યારે, તો એ લોકો પર અંકુશ લાવવા અને ગ્રાહકોને પણ ફાયદો થાય, તો એ માટે એ લોકોએ એક એક્ટ ઘડ્યો છે. તો આમાં ઘણી બધી જોગવાઈઓ છે, જે આપણે ડિટેલમાં જોઈશું જ્યારે એનો રેરા વિશે આપણે ડિટેલમાં વિડીયો આપીશું તમને, તો લાભ આપવામાં આવશે. ઓકે, તો નેક્સ્ટ જોઈએ હવે, વિશ્વ ઉર્જા દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન છે 1 મે, 2 મે, 3 મે અને 4 મે. તો ડાયરેક્ટલી અહીંયા ફક્ત તમારે યાદ જ રાખવાનું છે. તો સાચો જવાબ છે 3 મે. 1 મે વિશ્વ શ્રમ દિવસ. ઓકે, 3 મે વિશ્વ ઉર્જા દિન. હવે નેક્સ્ટ, મિશન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ, વિમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને કેટલા ટકા વ્યાજે સ્માર્ટફોન, ટેબ્લેટ આપવાની જાહેરાત કરાઈ છે? તો જો ગુજરાત માટે એક આ યોજના મિશન વિમન એમ્પાવર પ્રોજેક્ટ છે. તો જો મહિલાઓ સ્માર્ટફોન, ટેબ્લેટ લેવા માંગતી હોય તો એમને ફક્ત 1,000 રૂપિયા ડાઉન પેમેન્ટ સાથે એ લોકોને 1% વ્યાજે સ્માર્ટફોન, ટેબ્લેટ આપવામાં આવશે. તો સાચો જવાબ છે
એ 1%. આ યોજના વિશે એક પણ જણાવી લો કે જ્યારે યોજનાની શરૂઆત થઈ ત્યારે અમદાવાદમાં વિજયભાઈ અને તેમના પત્ની પણ અંજલિબેન પણ સાથે ઉપસ્થિત હતા અને એ લોકોએ 20 ટેબ્લેટ પ્રારંભે મહિલાઓને આપેલા. આ યાદ રાખવાની જરૂર નથી, પણ આ ફક્ત તમારી જાણ માટે છે. હવે નેક્સ્ટ, સોલર રૂફટોપ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કેટલા રૂપિયા પ્રતિ કિલોવોટ સહાય આપવામાં આવે છે? હા મિત્રો, જુઓ, એક અગત્યની યોજના છે સોલર રૂફટોપ યોજના. આપ જે તે જગ્યાએ બોર્ડ જોતા હશો સોલર રૂફટોપ યોજના. ઓકે, તો કેટલા રૂપિયા પ્રતિ કિલોવોટ સહાય આપવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન છે 5,000, 7,500, 20,000 અને 10,000. તો પહેલા આપણે સાચો જવાબ જોઈ લઈએ. સાચો જવાબ છે ડી, 10,000. 10,000 પ્રતિ કિલોવોટ પર કિલોવોટ, એ ખાસ યાદ રાખજો મિત્રો. હવે એક સાથે સાથે એ વસ્તુ પણ યાદ રાખો કે મહત્તમ જે તમને લાભ મળે છે 20,000 થી વધારે નહીં મળે. ઓકે, તો મહત્તમ 20,000 ની મર્યાદામાં તમને પ્રતિ કિલોવોટ 10,000 નો લાભ મળશે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પતંજલિ આયુર્વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું? તો બાબા રામદેવનું જે પતંજલિ આયુર્વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી છે, તો એ કઈ જગ્યાએ કરવામાં આવી જેનું મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે બી, હરિદ્વાર. ઓકે મિત્રો, હવે નેક્સ્ટ જોઈશું. સ્વચ્છતા સર્વેક્ષણ 2017માં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ કયા સ્થાને છે? તો આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે. તો આ વખતે અમદાવાદનો ક્રમ થોડો પાછળ આવે એ બહુ દુઃખની વાત છે. તો સૌપ્રથમ જવાબ જોઈ લઈએ. તો સાચો જવાબ છે સી, 14મા ક્રમે અમદાવાદ છે. હવે એવું પણ પૂછી શકે કે આમાં પ્રથમ ક્રમ કઈ સિટીને આપ્યો? તો પ્રથમ ક્રમ છે મિત્રો ઇન્દોરને. અને ઇન્દોર કયા રાજ્યમાં છે? તો મધ્યપ્રદેશ, એમપી. ઓકે મિત્રો, આ એક વસ્તુ યાદ રાખજો, પ્રથમ ક્રમે સ્વચ્છતા સર્વેક્ષણ 2017માં ઇન્દોર છે. અને સૌથી ગંદુ સ્થળ મીન્સ કે જેનું છેલ્લો નંબર છે, તો એ નામ પણ એનું એવું જ છે, ગૌડા. અને આ ગૌડા ક્યાંનું છે? તો યુપીનું છે. ઓકે, તો યુપીનું ગૌડાને સૌથી ગંદુ શહેર જાહેર કરવામાં આવ્યું છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં ભારતે સાર્ક દેશો માટે કયો સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો? તો જે સાર્ક દેશો છે એ લોકોનો સંચાર ઉપગ્રહ મીન્સ કે જે આપણા જે કોમ્યુનિકેશન થાય એ માટેનો જે ઉપગ્રહ છોડવામાં આવે છે, તો એ કયો ઉપગ્રહ છે? તો સાચો જવાબ છે બી, GSAT-9. ઓકે, હવે બીજું એક મિત્રો જણાવી લો કે આ સાર્ક દેશો છે પણ એમાંથી પાકિસ્તાનને સામેલ કરવામાં આવ્યું નથી. અને ક્યાંથી છોડવામાં આવે? તો હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી. ઓકે મિત્રો, આ સાર્ક શું છે તમને મારા મિત્રો ખ્યાલ હોવી જોઈએ, તો એ પણ જણાવી દઉં. તો સાર્કનું ફૂલ ફોર્મ છે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન. ઓકે મિત્રો, અને એનું જે મુખ્ય મથક છે તે છે કાઠમંડુમાં. ત્યારબાદ નેક્સ્ટ છે, તાજેતરમાં અવસાન પામેલ લીલા શેઠ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો અહીંયા મિત્રો ફોટામાં તમે જોઈ શકો છો લીલા શેઠ જે હમણાં તાજેતરમાં અવસાન પામ્યા છે. તો સૌપ્રથમ સાચો જવાબ જોઈ લઈએ, ડી, કાયદો. આ જે એવા ચીફ જસ્ટિસ છે જે દિલ્હીના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનેલા. તો લીલા શેઠ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો કાયદો. ત્યારબાદ નેક્સ્ટ છે, ગુજરાતમાં જિલ્લાવાર કૃષિ મેળાની શરૂઆત પ્રથમ કયા સ્થળેથી કરવામાં આવી? તો જે અત્યારે જિલ્લાવાર કૃષિ મેળા થઈ રહ્યા છે તમે ન્યૂઝપેપરમાં વાંચતા જ હશો,
તો સૌપ્રથમ શરૂઆત એની કરવામાં આવી હતી નડિયાદથી. નડિયાદ કયા જિલ્લામાં છે? જો જિલ્લો પૂછાય તો ખેડા અને શહેર પૂછાય તો નડિયાદ. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ છે મધ્યપ્રદેશ વિધાનસભા દ્વારા કઈ નદીને જીવિત નદીનો દરજ્જો આપવામાં આવે? જો હમણાં તાજેતરમાં આ બહુ ચર્ચામાં છે, લિવિંગ એન્ટિટી. ઓકે મિત્રો, લિવિંગ એન્ટિટી અથવા તો જીવંત નદીનો જે દરજ્જો આપવામાં આવે છે મધ્યપ્રદેશ દ્વારા. આ મિત્રો યાદ રાખજો, કન્ફ્યુઝિંગ છે મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ દ્વારા. તો મધ્યપ્રદેશ દ્વારા પૂછાય તો આપણે સાચો જવાબ લખીશું નર્મદા. ઓકે. અને જે ઉત્તરાખંડ દ્વારા આપવામાં આવી છે એ કદાચ ગંગા અને યમુના છે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ છે, આ એક કોમન પ્રશ્ન છે જે આખું વર્ષ સુધી જે 2016 નો ઇન્ડેક્સ આપવામાં આવે છે, હ્યુમન ડેવલપમેન્ટ ફોર એવરીવન રિપોર્ટ 2016માં ઇન્ડિયાનો રેન્ક કેટલો છે? ઓકે. તો આવા પ્રશ્નો જે છે એ તમારે લોંગ ટાઈમ સુધી યાદ રાખવા પડે છે, કારણ કે વર્ષમાં એકવાર આ જે ઇન્ડેક્સ આવતો હોય છે. તો આમાં જ સાચો જવાબ જોઈ લઈએ તો 131મો ઇન્ડેક્સ છે. હવે આ ઇન્ડેક્સ કોના દ્વારા આપવામાં આવે છે? તો યુનાઇટેડ નેશન. હવે આના વિશે તમને ખબર હોવી જોઈએ તો યુનાઇટેડ નેશન્સ નું હેડક્વાર્ટર ક્યાં છે? તો ન્યુયોર્ક. ઓકે. અને હાલ એના જે સેક્રેટરી જનરલ છે કોણ છે? તો એન્ટોનિયો ગુટેરેસ. ઓકે. તો મિત્રો આ હતા આપણા મેના ફર્સ્ટ વીકના કરંટ અફેર્સ. ટૂંક જ સમયમાં આપણે મેના સેકન્ડ વીકના કરંટ અફેર્સ સાથે ફરીથી હાજર રહીશું. ત્યાં સુધી જે આપણી આગામી એક્ઝામો છે એમના માટે બેસ્ટ ઓફ લક મિત્રો. ઓકે, મળીએ. અને હા, જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમે આવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.